દાહોદ પોલીસે મોડી રાત્રે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી લાખો રૂપિયાનો પોસ્ટ જોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ તસવીરો રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટના છે, જ્યાં ઝાલોદ નજીક આ ધાવડિયા આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર લાખો રૂપિયાનો અફીમનો પોસ્ટ જોડાનો જથ્થો બાતમીદારોના નેટવર્ક થકી દાહોદ પોલીસે ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે। રાજસ્થાન ગુજરાતને જોડતી આ ધાવડિયા ચેકપોસ્ટ પર મોડી રાત્રે 12 વાગ્યાના આસપાસ ઝાલોદ પોલીસ ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર તૈનાત હતી। દરમિયાન રાજસ્થાનથી બિકાનેર પાસિંગની ટ્રક આવતા પોલીસે આ ટ્રકને અટકાવી હતી અને ટ્રકમાં મૂકેલ સામાન ચેક કરતા મોટા પ્રમાણમાં અફીમના પોસ્ટ જોડાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ ઘટનાની જાણ થતાં એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ધાવડિયા ચેકપોસ્ટ ખાતે દોડી આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા આ માલની ગણતરી ચાલુ છે। આટલા મોટા પ્રમાણમાં અફીમના પોસ્ટ જોડાનો જથ્થો ગુજરાતના કયા શહેરોમાં લઈ જવાતો હતો, રાજસ્થાનના કયા વ્યક્તિએ આ ખેપ ગુજરાતમાં મોકલવા માટે આ ટ્રકને રાજસ્થાનના રસ્તે ગુજરાતમાં પ્રવેશવા માટે મોકલી હતી, હવે દાહોદ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। પરંતુ અહીંયા મોટો સવાલ એ થાય છે કે ભૂતકાળમાં પણ ધાવડિયા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે અવારનવાર વિદેશી દારૂ તેમજ અફીમના પોસ્ટ જોડાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે। હવે આ કઈ ગેંગ ગુજરાતમાં ગાંજા અને અફીમ જેવા માદક પદાર્થોની હેરફેર કરવામાં સક્રિય બન્યું છે। ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના યુવાનોને નશાના ગર્તામાં ધકેલવા માટેના હીન પ્રયાસો કરવા માટે આ ગેંગ સક્રિય થઈ છે। ગુજરાતની અસ્મિતાને બગાડવા માટે, ગુજરાતને બદનામ કરવા માટે આ કઈ ગેંગનો હાથ છે તે હવે દાહોદ પોલીસ માટે તપાસનો વિષય બની જવા પામેલ છે।